વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે 3 આંગણવાડીનું લોકાર્પણ અને સાથે જીઆઈડીસીને જોડતો રસ્તો વાઘોડિયાથી જીઆઈડીસીને જોડતા રોડનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું। વાઘોડિયા તાલુકામાં રાહકોઈ રસુલાબાદ ગુગલિયાપુરામાં બનેલ નવીન આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે રિબન કાપી આંગણવાડી ખુલ્લી મૂકવામાં આવી। સાથે વાઘોડિયાથી જીઆઈડીસીને જોડતા નવીન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી, વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, સંગઠનના કાર્યકરો તેમજ ચૂંટાયેલા સભ્યો, આંગણવાડીની બહેનો, ગ્રામજનો, આગેવાનો સહિત લોકોએ હાજરી આપી હતી। આજે વાઘોડિયા તાલુકા ખાતે 3 આંગણવાડીનો લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। રાહકોઈ, રસુલાબાદ અને ગુગલિયાપુરાની અંદર 3 આંગણવાડી સરકારે નવીનીકરણ કરીને આજે એનું લોકાર્પણ અમારા સૌ સંગઠન અને ચૂંટાયેલા પાંખના લોકો સાથે મળીને કરવામાં આવ્યું। સાથે વાઘોડિયા ગામથી જીઆઈડીસીને જોડતો 36 લાખ રૂપિયાનો રોડ પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજા અન્ય કામોનું પણ ટેન્ડર પ્રક્રિયામાં છે, જે ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। બીજા વાઘોડિયાના 7 રોડ પણ મંજૂર થયા છે, એનું પણ ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવામાં આવશે। આજે સૌ અમારા વિસ્તારના તમામ મામલતદારશ્રી, કોન્ટ્રાક્ટર ભારતસિંહજી, એપીએમસીના ચેરમેન સનતભાઈ, જગદીશભાઈ, કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી, તાલુકાના પ્રમુખ જય જોશી વગેરે આગેવાનોએ સાથે રહીને આજે આ લોકાર્પણ વિધિ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।